કાકા હા ખરેખર આપડે ઓલા ભૌમાં ને કોમ હારે નહીં કર્યા હોય વાત સાચી અને આ ભૌમાં કરવાના ને અને આ ભૌમાં કરવા નથી કેમ કે માણસ ને ભગવાને સેવું આલ્યું છે કોઈના ઘરે ગાડીઓ તો કોઈના ઘરે બંગલા અને કોઈના ઘરે સાયકલ તો કોઈના ઘરે બાઈકો અને આપણા ઘરે સાયકલ નથી કેમ કે આપડે હે ને કરમે જેવા કર્યા છે ને એટલે હવે કઈ કર મારું કેવું મન આપડે લગભગ પેલા જન્મ ચોર તો હશું એ તો બરાબર હે પણ કોમ હે ને મારું કેવું મને ને તો પુણ્ય આપડે ધર્મ નો રસ્તો બી ધર્મ માં રસ્તો કેવું કાવે ખબર હા ધર્મ કરવા જાય તો હાવ ભિખારી થાય એમ છે એવું બીજું તો કઈ નહીં આમ તો વાત તો તારી સાચી છે અટન માં ભલે એક કામ કરીએ અત્યારે તો આપડે બજાર નહીં પૂગી જાવ વાત સાચી હવે અને આપડે જાહું સામાન લેવું બરોબર છે અટણું લેવું તો લાવશું છે એમાં એ વાત સાચી જો એટલે મારે ભાઈ એક આઈડિયા આવ્યો શું ગફુર હે ગફુરભાઈ હા એમની ગાડી છે ગાડી લેતા જતા હાલશે જ ને ગફુરભાઈ તો મોણા હારા હાલશે આમ તો એમ તો ભગવાન ના માણસ છે એટલે ગાડી નકર પછી સાયકલ કે ગમી હશે ને ગાડી તમને નહીં આવડતી મને યાર ઓછી ફાવે એમાં શું છે આમ ક્ષેત્રમાં હાથી હોય ને ગાડી તો મને આવડે પણ બજારમાં આ રહી હે ને આમ દગે તો સારું નકામું થઈને કોક ને નહીં ભટકાઈ દે તો મોના તો જો પણ આપણું કોક થાય તો એ તો વાત છે આમાં મોણા તો શું ને મરી ગયા પણ આપણું એ તો વાત છે હવે એક કામ કરીએ તો સાયકલ લઈ લેતી કેમ કે મને ગાડી તો આવડતી છે નહીં જો મણ એક તો બાજરી આપડે લેવાની બરાબર પછી તેલ લેવાનું કિલો એક પછી મરસું મેઠું બધું લેવું ને એક કામ કરી હે ને જાય ખરી હાલ છે ઉપાય ના મોડું થઈ ગયું હવે કામ હે ને મોદીભાઈ તમે આવો થોડું છે ને કોમ થી આયા હતા અમે થોડું કોમ થી આયા હતા મારે થોડુંક જ કામ થાય એટલે એમાં કેવું છે કે અમારે હે ને બજારમાં હટાયણું કરવા જવું હોય ને તો તમારી સાયકલ કે ગાડી હોય તો હાલો ને હા થોડું બજાર ચા શેઠી છે હવે પણ એમાં શું છે અમારે બાજરું હોય એવું બધું લેવું ને સાયકલ હું કોઈ હાલતો નહીં ચાહી હવારમાં તોડ્યા સાયકલ લેવા એટલે તમારે સાયકલ ને કઈ ખાવાની તમે ઘરે એ સાયકલ મારો જીવ હું સાયકલ જીવની જેમ હાચું હાથી કશું વાંધો નહીં જીવની જેમ જ હાચવ છે હવે મને લાગતો નહીં કે તમે સાયકલ અમે હાચું એમને એમ તારે કઈ થાય તો નવી સાયકલ લઈ આવશું તમને સાયકલ પણ પૂરું હાલી જાય તો સારું હતું તમે પણ અમારે અટાણું થોડુંક વધારે લાવવાનું એટલે ઉપાડી ના કરો એટલે મારા ક્ષેત્રે થોડું કામ હતું એટલે ક્ષેત્રે જ આવતું મારે એમાં કેવું છે મારે થોડો પગ દુખે ને એટલે વજન ઉપડે નહીં ને કઈ ઉપાડે નહીં ઉપાડી ના કરો કેટલી વાર લાગે તમારા ગામ સાયકલ થોડું રેવા દો ને તમે મારું આપડી તો કઈ આબરૂ જ નથી ભત્રીજા કરવું તો કરવું શું હવે એક સાયકલ મારા બેટા લેવી છે તો એના ગુની કરે પણ આપણો સમય જેદી આવે ને તેદી હેલિકોપ્ટર લેવું વિમાન જ લેવું ડાયરેક્ટ બસ પછી હે ને અહીંયા ને પંખે અડવા દેવાનું ગફુરભાઈ ને પંપ મારો એટલે હાલ છે પંપ મારે એટલે હાલે પછી પણ હું શું કહું બોલો બોલો આ તમારા સિલો બિલો તૂટી ગયો હે ને એ તમે તાર અમે નાખાઈ લેતા પાકો કોઈ કામ કરજો ને આ મારું બ્રેક ના તૂટી ગયો ને હા એ કઈ આવજો હા તો એ નખાઈ દે એમે ચિંતા ના કરજો તમે તાર અમે કે ગફુરભાઈ જેવા હે ને માણસ ભગત માણસ છે એટલે કે જો અહીંયા હાલ છે અમારા હાથમાં એમ કેતું જેટલું હા તો સાયકલ તો હું હાલું પછી ઉતાવળે સાયકલ કોઈ થાવું ના પડે ના થાવ પછી નહીં થાય ને હમણાં પાછા આવ્યા કઈ થયું તો તમારા બેનો વાળો કાઢી હું કઈ નહીં ઠંડી રીતા અમારા ભત્રીજા એમ તો હાથ સારું સારું હવામાં ઉપર ભેગી થાય છે મારે તો સાયકલ લઈ ગયા ક્ષેત્રે જાવ તું હવે હાલીને જવું પડે મારે
કાકા ધક્કો મારજો પેલા પછી બેસી ગયા તો. પણ અલ્યા તને આ સાયકલ મને હું કહું છું કે હું હાકી લઉં તો કે ના મને આવડે છે હારો પદુડો તો એવો છે હાય આમ વાજ્યું તો નહીં ને કોઈ માથામાં વાગ્યું. હાય હા ઈચારો વાજ્યો લાગે ઈચારો આગળ થઈ ગયો હાય હા ગફુરાની સાયકલ જીવ બારી નાલ્યો હે ને એટલે જ આપણે બે પડ્યા છે વે ડોહો ઓછો નહીં. એ ડોહાને હે ને સાયકલ હમી કરે ને પણ સાયકલ ભાગી નાલી છે કોકન નાખો કાકા. બાહુરિયા જેવો હાવ એમ નહીં આ સાયકલ હવે એની 2 રૂપિયા સાયકલ છે તો હાલે હે વાત કરે છે હારું હા કિલો અચ્છા મોજ કરીને તો હરવી તૂટી ગયું લાગે હારું તું બેસી જા બેસી એ મૂર્ખા હરશે બે અલા એ હરસો બેસ ડોહલું તાળો હે આલ્યો ઝાડવું. આ તાળું ઝાડવું હે તારું ઝાડવું હે ભમાવું પડી. અમારે બજારે જવું છે એટલે રસ્તો તો અહીંથી બજારે જાય ને અહીંથી રસ્તો તો બજારે જાહે પણ તમે કોણ હો? અમે ભાઈ આ બાજુના ગામ વાળા છીએ હા એટલે અમે જતા હતા હટાયણું કરવા ને એટલે અમને એમ કહેવાય કે ને આઠ ધર જઈએ ને એટલે હાથ પહોંચી જાય એમ કરીને અમારા પાસે બાઇક તો નતું પણ સાયકલ છે ને એટલે આ તો તમને પૂછ્યું એટલે રસ્તો તે 6 મહિને જાય બરોબર એમ ને હવે અહીંથી હેડ્યા હવે અહીંથી આ રસ્તે હેડતા નહીં તમે એવું હોય કાયદેસરનો રસ્તો કાયદેસરનો નહીં રસ્તો હોય તમારું ખેતર એમ ખેતર અમારું હોય આથી વાંધો નહીં આ એક ખેત તો હેડવા દો સારું હવે એક ફેર હેડવા દઉં હું પણ હવે ભૂલે શું કે આ રસ્તે આવતા નહીં તમે આથી નહીં હેડી હા તો ખાલી રસ્તો પૂછતા છે બરાબર હા ના કાકા અવાજ આવ્યો એ આ મૂર્ખા આવ્યો શું કરે છે કાકા અવાજ આવે કાકા. પણ તું આની હવા શું કેમ કાઢે એટલે આમ હરખું તો કરે આમાં હરખું કરે જો કાકા કેવો અવાજ આવે. આર્યો કાકા એ આ ગાડું મેં. આ ઓલા ગફુર ભાઈની સાયકલ એક તો મોડ માજી લાય હાથ ઠીક કરી દઉં હવે હવાઈ જતી રહી હવે શું કરવાનું બોલ કેવો અવાજ આવે. કાંઈ શું હવે એક કામ કર હવે આ તો આપણે દોરી નહીં જાય એવું ના રહ્યું અને હવાઈ જતી રહી હવે શું કરશે હાકી ને એ ઓલા ડોહાનું ટૂંક ટાયર બગડી જાય ને આપણે બેની પથારી ફરી જાય કાકા આ તો જો થઈ ગયું. એટલે જ કહું હું મોજ કરીને એક તો માગી તાજી લાયા હોય સાયકલ અને એમે હરખું રહેતું નહીં છકરી તું હવે ઉપાડી લે અને હકાય નહીં એ ડોહાનું ટૂંક કપી જાય તો શું કરું ઉપાડી લે ઉપાડ લે ઉપાડ પણ આપડે તો હાકીને જ આવતા. હવે હવા જતી રહી એનો ટાયર બગડી જાય ને એ તો હવા નહીં જી કાકા કે હવા નહીં જી હવા. જતું રહે. આ મૂર્ખો હાવ મૂર્ખો હે. અરે આ અવાજ જો અંદર થી અવાજ બહાર ને હેરો અવાજ નહીં હેરી. અને વાલસી જતી રહે ને તો રૂપિયા 100 થાય એક તો હટાયણા મોડ લીધા હોય ને જા નકર એક કામ કર હાલો ઉપાડ ગેરેજ અહીં કેટલું ખેટું છે બહુ સેટું નહીં હોય નજીક જ છે એવું છે એક કામ કર તું ગેરેજ વાળા ને હે ને અહીં કેમ લેતા હા એ પંચર જ પડી ગયું જો હવા ટાયર ટૂંપે અડધી તો ઓલું થઈ ગયું હે એટલે ગેરેજ વાળા ને લેતા જઈએ તો અમે અહીં કે ના ભાઈ ઘંટા ને બી વાતું કરે ગેરેજ વાળું કેવું આવે. ઈ આવે તું અહીંયા અહીંયા આગળ જાય અહીંયા આગળ જ છે ગેરેજ ટૂંપ ટાયર હે ને આમ ત્યાં ગાતા હશે અહીંયા જઈને કે હું આનજો હો જોઉં તો ખરા હું જોઉં. ભાઈ હા ગેરેજ જ કહેવાય ને. ઓલા ગેરેજ જ છે બોલે શું કામ છે મારા કાકા છે ને હવા ને હેરી ગઈ. હવે તારા કાકા ને હવા ને હરી ગયો તો એટલે શું કરવા આવ્યો છે તો
તો ડોક્ટર પાસે જા ને. ના મારા કાકા ગેરેજ પાસે મેળ્યો હતો કે ગેરેજ વાળાને બોલાય. હવે ગેરેજ નું નહીં ને ડોક્ટર નું કીધું હશે. તો આ ડોક્ટર વાળો ક્યાં હશે? ડોક્ટર એના દવાખાને હશે. આ દવાખાનું ક્યાં હશે તો? હવે એ બે હે ને મોહાણામાં હશે. મોહાનું ક્યાં હશે તો? હવે મૂર્ખા અહીંથી આગળ હેડ્યો જા, રસ્તે હેડ્યો જા, આગળ ડાબી સાઈડ હશે દવાખાનું. કેવું? હોવે ડોક્ટર લઈ જવાનું એમ ને? હોવે. મારા કાકા એ ગેરેજ નું કીધું. હવે જા તું જાતો હોય તો તારે જબર હો. હોવે ભલે હોવે. અડમા બધું શું છે ના કોનો છોકરો તું? આ દવાખાનું જ ને? ના દવાખાનું નહીં તો શું છે? આ તને દેખાતું નહીં શું છે? તે દવાખાનું જ છે મૂર્ખા, દવાઓ નહીં દેખાતી તને. એવું છે એમ? તો અમારી સાયકલ છે ને, સાયકલ મારા કાકાની સાયકલ, એમાં હવા નહીં હેરી ગઈ. તેમાં હું શું કરું? પણ સાયકલ ની હવા નીકળી ગઈ તો ગેરેજ વાળા પાસે જા, મારી પાસે ના આવીશ મૂર્ખા. હું ગેરેજ વાળા પાસે ગયો તો તો મને એ રીસી ભરી ને તમારી પાસે કાઢ્યો. ભાઈ ક્યું એવો મૂર્ખો હતો, મારા લગતે મેળ્યો. હું થોડો કઈક ગેરેજ વાળો. એ મૂર્ખો મને નહીં ખબર, પણ એ તમને પાસે મેળ્યો. આપણે કયો ગેરેજ વાળો નામ તો કે મને નામ નહીં ખબર. હા તો પાછું ગેરેજ વાળા પાસે જા. હા સાયકલ માં હવા નીકળી જાય તો કે ડોરકર પાસે ના જવાનું. માણસ ની હવા નીકળે ને તો જ મારી પાસે આવવાનું. એવું? હા એની પાસે જઈને હું કહું એમ કે સાયકલ માં હવા નીકળી ગઈ છે અને કે હેડો માર ભેગા. હવે દવાઈ મફત મારી ખાતી લાખોની દવાઈ રોકડવા ને ભાઈ. કોણ આવ્યો? અલ્યા તું પાછો આવ્યો? આ ઉભેટ પાછી ચોથી આવી. ચમ તું ડોક્ટર પાસે નતો ગયો? જો તો પણ ઋષિભાઈ મને પાછો કાઢી દીધો અને તમારી વાત તો એ મને મૂર્ખો કીધો. હવે એ કેવો એવો ડોક્ટર મૂર્ખો હશે તો મારા લીધે તને મૂર્ખો કીધો? હવે એ મારે કશું વાતમાં વાત કરવી નહીં નકર બધું મૂળું થઈ જાય. મેં ફટાફટ લઈ લો બધું સામાન. અને કેટલો સામાન લઉં? અમારા કાકાની સાયકલ ને પંચર પડ્યું છે. એમ કે ને તાર તાણે અને મેં હવા નહીં હેરી ગઈ. તમે હેડો ફટાફટ. તો પેલા શું કરો કે મારા કાકાની હવા ને હરી જઈએ એમ. તમે હેડો ને હેડો. આ તારે લેવાનું? હા લેવાનું. હાલ ને ભગવાન, હવે આ છોકરો મારે ક્યારે આવશે? તમારો છોકરો પણ ચકરી છે, ચકરી. હા આવ્યો જો. જમ નાસ દીધું. આવ્યો આ ચકરી ક્યાંનો છોકરો છે? મારો આના લીધે તો મારું અડધું મગજ ખાલી થયું આખું. એમ શું કર્યું તું? હવે ઘેરે જઈને મને શું કે ખબર છે એ કે મારા કાકા નવા નહેરી જી કે. એટલે એ મૂર્ખા આ શું વાત એમાં જેવું હે એમાં એનો વોક નહીં. આ છે ને ભૂલી બહુ જાય છે. એટલે મને એમ કે મારા કાકા નવા નહેરી જઈ કે મને અડધું કામ ના કરવા દીધું એને. આને તમને સોળો એક લબુ છે નહીં. કેટલી વાર કહું છું હવા નહેરીજી મેલજી. તમે એમાં કીધું કે મારા કાકા હવા નહીં હેરી ગઈ એમ. હવે આ મૂર્ખાને મારે શું કરવું? હવે મારી નહીં આની ને મારી તો હવા નહેરી જાય ને તેથી રામ બોલો ભાઈ રામ. પછી આ ઠોઠિયા કોક આલે ને એ નહીં આલે વાત કરે હે તે. મને તો બધા આવતા તને હાલ છે હવે ખબર હે ને ગફુરભાઈ હાલતા. લાવ ને મારે મોડું થાય શું કામ કરવાનું છે? સારું આને હવા ભરવાની. હવા ભરવાની નહીં. સારું છે ભગવાન તમારી જય કરે હો. અહીંયા આયા તે હા શું છે ગેરેજ વાળા ભાઈ? જી હોય તારે શું કરવું નામ ને? મને બે ને યાર યાદ ના રાખતો મને. એમનું જય કરીએ ને એમ નહીં તો એમને એમ જે ભગવાન કરે વાત કરે. જે તું શું તંબુરો જે કરે જય ગેરેજ વાળા ભગવાન ની જય. પોતાને ઘોડી બસ થઈ ગયું ભાઈ થઈ ગયું. એ પાવો બજાયો ભલે આવ્યો. અવાજ તો આવે ને હવા ભરે ત્યાં નહીં. લાવો હેડો 50 રૂપિયા. 50 રૂપિયા લાવો હેડો. 50 રૂપિયા? તો અહીંયા હું મારું ગેરેજ નું કામ બંધ કરીને વાયકન ના આવ્યો. હા મૂર્ખા, આ કારણ વગર ની હવા નહેરી ના 50 રૂપિયા ની સોટાડી. આના કરતા તો હું હે ને સકડામ જતો રહ્યો હોય ને તો સારું હતું. હટે એનું સગડામ હું લઈને આવત ને જોત તો 10 રૂપિયા માં 20 રૂપિયા માં ધાવતો રહ. લ્યો ભાઈ હવે વાત કરો. ઉઠ હવે તમારું આ રહી ગયું ડબ્લ્યુ. લઈ જાઓ ભાઈ લઈ જાઓ તમારે ડબલો. ગફરભાઈ ની સીટે ગફરભાઈ જેવી છે. જાય
હારું લ્યો જગ્યા ભાઈ આવજો હો અમે જઈએ સારું આવે નહીં હેડી હો અહીંથી લે ઉપર હવે તું હાકી લે ને તો હાકી લઉં કે હું હાકી લઉં તમે હાકી લો હે થોડું આપણે ગીત ગાતા ગાતા હાકજો કેવું વહી જાય કેવું ખબર હા હે જૂની કોઠાણા મળી ગોતર ને વરી હારું ખબર એને ને મેલી લબુ છે ને હે ને ગીત ગાતો હા પાડતો ને મને પાડતો ને હેઠો ઉતરો ધક્કો મારતું હે ધક્કો મારતું ને બેસતા આવડતું ને અલ્યા સાયકલ લઈને ગયા એના 2 કલાક થયા પણ હજી ઓલા આયા નથી મોતી ભાઈ મારી સાયકલ લઈને આવે તો હાવ મારે જાવું છે હજી અરે મને કે 10 મિનિટમાં આવા 2 કલાક થઈ મારી આ સાયકલ નો જીવની જેમ હાથું તમે સાયકલ ભટકારો કઈ મૂર્ખા સાયકલ એની યાદ શક્તિ જતી રે સમજાવો યાદ શક્તિ અમને ડોળું મારી ખાય અમને યાદ શક્તિ પાહી લાવી એની યાદ શક્તિ જતી રે શું કરવાનું એને શેરો લાગો અલ્યા મોટી ભાઈ તમે આમાં આ તો તમે હો ન કારણે કમાઈ નાખો તઈ નહીં માફ કરજો એના આવડલે હું માફી માંગુ પણ આજ પછી સાયકલ લેવા આવતા નહીં ગણે ગફુડા તારી સાયકલ પૂરો કેસનું રેવા દે ને મૂર્ખા જેમ તું રેવા દે તમે ઉપડો તો ને કદી આવતા નહીં આઈ સાયકલ લેવા ના ના હારું તમે હાલી નીનો આભાર હવે આવતા જ નહીં આઈ કને અઢી મણ નો એક કટુ લાયા બાજરી આ બધું તોડી નાખ્યું અઢી મણ લાવવામાં ના ના ઈ તો હે. અને આ કેવું હમું કરાવું આ હમું કરાવ શું કરાયું તમે આમાં હમું એમે ભાઈ જેવું છે અમે તો સાયકલ કરાવતા તો ઓલો ભાઈ છેતર વાળો હતો ને એમ કેતો તો કઈ સમાર બાનો રસ્તો નહીં એ કઈ નહીં હેડતા ઈ કે તો ના લેડા ને બે ખેતરમાં પણ આ તો એમાં શું મોણા બધી હેડે જાય ને હેડે આવે ને અમને એમ કે હેડવા દે રસ્તો કઈ દે છે એટલે હા તમે લઈ જાઓ આજ પછી સાયકલ લેવા આવતા નહીં મારા ઘરે આવો તમે ઘરે. આ ઉપડું ઉપડું આમ બાબાજી જઈ